जय माताजी मित्रों, તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રણુજા અને રણુજાની અંદર ધર્મશાળામાં છીએ। અત્યારે આપણો રૂમ રાખવાનો છે અને આપણે અહીંયાથી નહીં ધોઈને આપણે દર્શન કરવા માટે જવાનું છે। તો અત્યારે હવે રૂમ જોઈએ છીએ, એકાદો સારો રૂમ મળે તો લઈ લઈએ છીએ, પછી નહીં ધોઈને આપણે દર્શન કરવા માટે જવાનું છે। તો અને આપણા ટ્રાવેલર છે પાછળ આપણે ટ્રાવેલર્સ ઊભી છે। હજુ આપણે અહીંયાથી વધશે, હજુ રસોડું કરશે, પછી ખાઈ ભાઈ નહીં ધોઈને ખાઈ ભાઈ આપણે સાંજે દર્શન કરવા જવાનું છે। જમવાનું થઈ ગયું છે, જમવાનું ચાલુ છે એક બાજુ, અને આપણે જમી લીધું છે। હવે થોડો આરામ કરીએ છીએ, પછી હોદનારે જઈશું આપણે દર્શન કરવા માટે। જો છાશ મગ ને રોટલી છે। તો મિત્રો ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ માર્કેટની અંદર, અને અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ। અને અત્યારે સાંજના 6 વાગી ગયા છે, અને હવે અત્યારે દર્શન કરવા જઈએ છીએ, અને ટૂંક સમયમાં મિત્રો આરતી થશે। તો આરતી થયા પહેલાં આપણે નીકળી જઈએ દર્શન કરવા માટે, નકર ભીડ થઈ જશે। ચાલો નીકળીએ દર્શન કરવા માટે। તો દર્શન કરવા જઈએ છીએ આપણે, તો આગળ ઓહો લે, જો આ માર્કેટ છે રણુજાની અંદર। હવે આપણે દર્શન કરવા જઈએ છીએ, પબ્લિક તો છે। આપણે પ્રસાદ લેવા ઊભા છીએ, પ્રસાદ તો લાવી છે। ફાઇનલી આપણે દર્શન કરવા માટે જો જઈ રહ્યા છીએ। અત્યારે તો ભીડ નથી। મિત્રો આપણે લાઈનમાં હેડા જઈએ છીએ, જેમ જેમ લાઈન વધતી જાય છે।
ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે તલાવ બાજુ જઈએ છીએ. પાછળ તલાવ છે. ઘોડા જો ચલા મોટા મોટા ઘોડા છે રામદેવ પીરના જે માનતાના છે. અહીંયા ફોટોશૂટ કરાવો પબ્લિક રણુજાની અંદર. જો આ રણુજા મંદિર છે. અત્યારે ભીડ ઓછી છે પણ આટલી ટાઈમ થશે એટલે મિત્રો જોરદાર ભીડ થઈ જવાની. આપણે રામ સરોવર આવી જાય સીધો રણુજાની અંદર. રામ સરોવર જ્યાં આપણે કહેવામાં આવે છે. જો અહીંયા નાવડા ફરે છે અંદર અને સનસેટ જુઓ. સૂરજ હાથમાં તૈયારી છે. नाव में नहीं घूमना, 50 रुपया नहीं चाहिए. अरे लेट हो रहा है. अरे 2 मिनट का राउंड वेट कर रही है इधर. 2 मिनट का राउंड. नहीं यार, नहीं यार, बच्चा डर रहा है. मेरे को तो डर लगता है. अरे यार बच्चा बहुत डरता है यार. नाव में घूमने से डरता है ये. डरता है ना. दीवानू भी નાવડા ફરે છે અને નાવડા ફક્ત 50 રૂપિયા છે એક વ્યક્તિ દીઠ. અને આપણો આ રામ સરોવર છે જો એ નાવડા આવતી જો. સુરત એકદમ મસ્ત લોકેશન. જો આ રીતે કંઈક છે. મિત્રો ભીડ તો જોરદાર છે. હવે ડાળીભાઈનો ચૂડલો જોવા જઈએ છીએ. ડાલીભાઈનો ચૂડલો જો. અહીંયાથી આપણે નીચેથી નીકળવાનું. ડાલીભાઈના ચૂડલા લાઈન લાગી છે. ડાળભાઈના ચૂડલામાં નીકળવાનું છે. આ રીતે નીકળવાનું છે. દર્શન કરવા પીરબાદ જવાનું છે. જય ડાળલભાઈ, જય બાબર, જય બાબર. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન થઈ જાય છે બધાને. આ છે બેઠક અને આગળ આપણે જોવા જઈએ જો લાઈન તો જોરદાર લાગી જશે. હવે આરતી થશે ટૂંક સમયમાં અને ભીડ જોરદાર થઈ જવાની. તો મિત્રો આપણો અહીંયા ફોટો શૂટ થાય છે. આપણે મોડું થઈ જાય એટલા માટે જવું નહીં. અહીંયાથી જવાનું ને આપણે બૂટ ચંપલ ઉતારે તો ઘર અવાજ નીકળીએ છીએ. ગાય અડતી નહીં.
મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. જો બૂટ ચંપલ પડ્યા હતા એ કાઢીએ. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે ફરીએ છીએ બજાર. તો બજારમાં પબ્લિક વધારે છે અને મિત્રો આરતીનો ટાઈમ છે એટલે પબ્લિક વધી જશે. જીએ મોતીડે વધાવ્યા આમદેવના ઘોડીલા રણું જે પધાર્યા. મિત્રો ફાઇનલી આપણે રણુજાથી ઘરે પહોંચી ગયા છીએ અને આટલાથી કરીએ છીએ વિડીયોનો અંત. અને વિડીયો બનાવવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.